લોકોને આત્મવિશ્વાસ અને સુખાકારીની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે વરાછા બેંક ઓડિટોરિયમ ખાતે યોજાયેલા 88માં થર્સડે થોટ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કાનજીભાઈ બલાડાએ જણાવ્યું હતું કે આત્મવિશ્વાસથી ભરેલો માણસ સારું જીવન જીવે છે, સ્વાનુભવ માણસને ઘડે છે, નવું શીખવાડે છે અને બોધપાઠ પણ આપે છે, સાથે આત્મવિશ્વાસ આપે છે। આત્મવિશ્વાસમાં જ ખરી તાકાત છે જે નિર્ણય શક્તિ આપે છે। સફળતા મેળવવાની પ્રથમ શરત એ છે કે પોતાના સ્વપ્ન પર પોતાનો વિશ્વાસ હોવો જોઈએ। ટોરડા ઉપર ચાલતા બાળકને પોતાને બેલેન્સ કરવા માટે ભરોસો હોય છે। નાના બાળકને દાદીના ખોળામાં અને દાદાની આંગળીમાં અખૂટ વિશ્વાસ હોય છે। જીવનમાં સાહસ વગર સિદ્ધિ નથી અને સાહસ માટે આત્મવિશ્વાસ આધાર છે। કાનજીભાઈએ નવો વિચાર આપતા જણાવ્યું હતું કે સાહસ એ ભરોસાનું પરિણામ છે, જેનાથી પ્રગતિના દરવાજા ખુલે છે। માણસ માત્ર ધંધા વ્યવસાય કે જીવનમાં નાનું મોટું સાહસ કરતો હોય છે, તેના માટે પોતાનામાં રહેલા આત્મવિશ્વાસ મહત્વની ભૂમિકા ભજવે છે। જન્મ પછી માત્ર 14 દિવસે વિકલાંગ થયેલ અને બાળપણમાં ઘણા અપમાન સહન કર્યા, પરંતુ પોતાની જાત ઉપર અખૂટ વિશ્વાસ ધરાવતા ડોક્ટર પંકજ ગાંધી આજે વિવિધ યુનિવર્સિટીઓમાંથી 15થી વધુ માસ્ટર ડિગ્રી મેળવી છે। શારીરિક અક્ષમતાથી નિરાશ થયા વગર જાત ઉપર ભરોસો રાખતા પંકજ ગાંધી અનેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી છે। તેમણે જણાવ્યું હતું કે તમે સફળ છો તેવું માનશો નહીં ત્યાં સુધી તમે સફળ થઈ શકશો નહીં। તમારી માન્યતા જ તમારો આત્મવિશ્વાસ નક્કી કરે છે। જાત ઉપર ભરોસાની મોટી તાકાત છે। તમે તમારી જાતને હારેલા માનશો તો તમે નિષ્ફળ રહેશો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સફળતા મેળવવા માટે તમે પોતે પોતાના ગુરુ છો અને ક્યારેય પોતાની ક્ષમતા પર શંકા કરવી નહીં, તે આત્મવિશ્વાસ ઘટાડે છે। પોતાના સંકલ્પ અને અખૂટ વિશ્વાસને કારણે હિમાલય પણ નડી શક્યો નથી તેવી સુરતની 2 દીકરીઓ કુમારી અદિતિ વેદ અને કુમારી અનુજા વેદે વર્ષ 2019માં દુનિયાનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર સર કરેલ છે। વિચારોના વાવેતર કાર્યક્રમમાં બંને બહેનોની સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। સુરતના જાણીતા તબીબ આનંદ વેદ અને અનિતા વેદ પર્વતરોહક છે। તેમની બંને દીકરીઓએ 8,848 મીટર ઊંચા એવરેસ્ટ શિખર સર કરેલ છે। તેમની સિદ્ધિ અને મક્કમ આત્મવિશ્વાસ માટે બિરદાવવામાં આવી છે। નગર પ્રાથમિક શાળા સમિતિ સુરતના પૂર્વ અધ્યક્ષ અને પ્રેસિડેન્સી સ્કૂલના ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાલા તથા ટીમ્બી ખાતે વિનામૂલ્યે ચાલતી માનવ સેવા હોસ્પિટલના મંત્રી BL રાજપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મયંક દલસાણીએ ગત ગુરુવારનો વિચાર રજૂ કર્યો હતો, જ્યારે કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડ અને અંકિત સુરાણીએ કર્યું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।